રહ્યા છો ગુજરાત 18 લાઈવ હવે અગત્યના સમાચાર વડોદરા શહેરમાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો. ધ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગમાં વડોદરા ખાતે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ચેમ્પિયનશિપનું આયોજન 2 થી 4 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપને દેશની અગ્રણી ખાનગી સંસ્થા અલ્ટિમેટ ટેબલ ટેનિસ દ્વારા રાષ્ટ્રીય સ્પોન્સરશિપ મળી છે. યુટીટી ભારતીય પેડલર્સને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવા માટે મોટું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જાણીતું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક તરીકે સહયોગ આપ્યો છે. આ ઉપરાંત ઇક્વિપમેન્ટ પાર્ટનર તરીકે સિગ્મા અને મેડિકલ પાર્ટનર તરીકે ટ્રાયકલર હોસ્પિટલ જોડાયું છે. પેરા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ટીટીએફઆઈના વાઇસ પ્રેસિડેન્ટ અને પેરા કમિટી કન્વીનર શ્રી પૂર્વેશ જરીવાલા દ્વારા વડોદરાના પેરા ખેલાડીઓને 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ટીટીએબી દ્વારા પણ 5 વધારાની વ્હીલચેર આપવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, કમલેશ ઠક્કર સહિત ઉપસ્થિત હતા. આ સ્પર્ધામાં દેશભરમાંથી 35થી વધુ રાજ્યોમાંથી 250 કરતાં વધારે પેરા પેડલર્સ ભાગ લેશે, જેમાં ગુજરાતમાં ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે, જેઓ આ સ્પર્ધા દ્વારા તેમનું રાજ્ય સ્તરનું રેન્કિંગ સુધારવા માટે પ્રયત્ન કરશે. જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તથા પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર તથા કલ્પેશ ઠક્કર તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ગુજરાત રિફાઇનરીના બિમ્પલ વિશ્વાસ તથા NS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ભાલચંદ્ર પણકે તથા અન્ય મહાનુભાવોની હાજરી ટીમ टेबल टेनिस टूर्नामेंट 3 दिवसનું આયોજન કરવામાં આવ્યું હતું. गुड मॉर्निंग. आज वडोदरा के लिए एक बहुत स्पेशल दिन है कि आज यहाँ पे ये नेशनल पैरा रैंकिंग टेबल टेनिस चैंपियनशिप्स हो रहे हैं. तो वडोदरा को इंडिया के स्पोर्ट्स मैप में डालने के लिए बहुत महत्वपूर्ण कदम है. और आज का दिन और भी इम्पोर्टेंट है क्योंकि आज 3 दिसंबर है जो कि वर्ल्ड डिसेबिलिटीज डे है. ये दिन 1992 में यूनाइटेड नेशंस ने शुरू किया था टू नॉर्मलाइज और ब्रेक सोसाइटी स्टीरियोटाइप्स अबाउट डिफरेंटली एबल्ड पीपल. तो उनको सोसाइटी में अब्जॉर्ब करने के लिए उनको जो भी लोकेशन है, कॉमन फैसिलिटीज़ है, उनके प्रति फ्रेंडली बनाने के लिए ये मुहिम चालू हुई थी. तो आज के दिन जो ये इवेंट यहाँ पे शुरू किया जा रहा है, ये हमारे वडोदरा के लिए एंड IOCL के लिए भी इट्स अ प्राउड मोमेंट बिकॉज वी आर अ पार्ट ऑफ इट. हम एज अ कॉर्पोरेट पैरा ओलंपिक्स को हमने 2-3 मेजर पैरा ओलंपिक इवेंट्स स्पॉन्सर भी किए हैं. प्लस जो वर्ल्ड नंबर 1 आर्चर है, जो वर्ल्ड पैरा ओलंपिक्स में ब्रॉन्ज मेडल जीती थी, शीतला देवी, शी इज़ एन एम्प्लॉई ऑफ IOCL. उसके अलावा देयर इज अरमान मलिक, शी इज़ ऑल्सो सपोर्टेड बाय IOCL. तो स्पोर्ट्स में IOCL बहुत बड़ी तरीके से अपने CSR और अदर एक्टिविटीज़ के थ्रू सपोर्ट करता है एंड उसमें एक स्पेशल पार्ट हम पैरा एथलीट्स को देते हैं. तो वी होप कि इन द फ्यूचर ऐसे और इवेंट्स हो, not only for Para Olympics but other sports also, so that Vadodara features prominently on the sports map of India. Thank you. मैं बिप्लब विश्वास, EDN रिफाइनरी हेड, गुजरात रिफाइनरी, इंडियन ऑयल. ચેમ્પિયનશિપ અહીંયા વડોદરા ખાતે વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવી રહ્યા છે. આજે વર્લ્ડ ડિસેબિલિટી ડે છે અને સાથે સાથ આ વિકલાંગો માટે પણ આપણે ડિફરન્ટલી એબલ કહેવાય એમના માટે ખાસ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ્સ આયોજન કરવામાં અને સફળ બનાવવામાં યુટીટી અને ટેબલ ટેનિસ ફેડરેશન તરફથી જે આયોજન કરવામાં આવી છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. બહુ સારું ઇનિશિયેટિવ છે. જે રીતનું આપણે જનરલ સ્પોર્ટ્સમેનને પ્રમોટ કરીએ છીએ, પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં પણ ભારતનું ખૂબ મોટું આયોજન અને યોગદાન રહેતું હોય છે અને વડોદરાથી પણ ખાસ સારું પાર્ટિસિપેશન હોય છે. VMCના 2 ખેલાડીઓ પણ પેરામાં અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એટલે આ ટેબલ ટેનિસ એવા એક ગેમ છે જેમાં બધાને અમે પ્રોત્સાહન આપતા જ હોય છે. વડોદરા ધીરે તમામ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝર તરીકે આગળ વધી રહ્યા છે. આપ જાણો છો કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, સ્વિમિંગ બધામાં અત્યારે અલગ અલગ ટુર્નામેન્ટ્સની આયોજન વડોદરામાં થઈ રહ્યા છે. જે રીતનું મોટા ગેમ્સ અમદાવાદમાં થઈ રહ્યા છે અથવા સુરત, રાજકોટ, વડોદરા જે રીતનું મોટા આયોજન કરી રહ્યા છે, આમાં વડોદરાનું ખૂબ મોટું આયોજન રહેતું જ હોય છે. અહીંયાના સ્પોર્ટ્સ લોકો માટે પણ એક પ્રોત્સાહન છે અને એક નેશનલ ડેસ્ટિનેશન ધીરે બનતું જાય છે. આવનારા દિવસોમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે સ્પોર્ટ્સ ખેલાડીઓને
પ્રોત્સાહન આપવા માટે પણ વડોદરાના સિટીના નાગરિકો આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓની સંયુક્ત ઉપક્રમે ઘણું બધું આયોજન થઈ રહ્યા છે. આજે હું ફરી યુટીટી ચેમ્પિયનશિપનું આયોજકો અને આ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું જે આટલા દિવસોમાં ચાલવાના છે તમામ ખેલાડીઓને આયોજકોને હું બેસ્ટ વિશેસ પાઠવું છું. સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટમાં રમવાનું ખાસ કરીને આપણો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. વિજેતા કોઈ પણ હોઈ શકે પણ સ્પોર્ટ્સના સ્પિરિટ, સ્પોર્ટ્સના ડિસિપ્લિન અને રેસ્પેક્ટ ટુ રૂલ્સ એ મેન્ટેન કરીને કરવાનું વિનંતી કરીશ. અને તમામને ફરી આયોજકોને હું કોંગ્રેચ્યુલેટ કરવા વાંચું છું કે દર વર્ષે આનું આયોજન થાય જેથી કરીને વડોદરા એક સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન બને. થેન્ક યુ.